હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં છો. તો મજામાં રહેશો, તો નહીં હોય તો મારો વ્લોગ જોઈને બધા મજામાં આવી જજો. તો સવારના બધાને હર હર મહાદેવ, જય માતાજી, જય શ્રી રામ. તો અત્યારે 10:30 થઈ ગયા ને હું થોડોક મોડો જાગ્યો હતો. અત્યારે ખબર જ છે વેકેશન એટલે મોડા જ જાગવાનું હોય. દરરોજ આપણે મોડા જ જાગીએ છીએ, ક્યારેક વહેલા જાગી ગયા હોય તો અત્યારે જો નાઈને ફ્રેશ થઈ ગયો છું. દાદા અને બા ની કંઈક બહાર ગયા છે. પપ્પા આપણે જો અહીંયા છે ને આ બ્લોગ જોવે છે. મમ્મી અહીંયા મઢનું છે, માતાજીનું મઢ, ત્યાં પોતું ને એવું મારે છે. તો અત્યારે જો અહીંયા બહાર પાવમાં, અને આજે જો વાતાવરણ સાવ ખુલ્લું થઈ ગયું. વાદળ જો વાતાવરણ સાવ ખુલ્લું થઈ ગયું છે, તડકા જેવું છે. આજે નથી વરસાદ એવું છે. અને આપણે જવાનું છે પછી વાડિયા જવાનું છે આટો મારવા, કેમ કે હવે વરસાદ રહી ગયો છે તો હાલ એવું કંઈક થઈ ગયું છે. તો હું દાદાની જઈશું વાડિયા, ત્યાં કંઈક સીપડા બીપડા હોય તો આપણે ત્યાં લેશું, ખાશું. તો કપ્પા કવડો છો એ તમને બધું બતાવી. તો વાડિયા આપણે દાદાને જઈશું કંઈક, પછી બધું બતાવું તમને. તો કન્ટિન્યુ બધા વ્લોગમાં જોડાઈ રહેજો. તો ફેમિલી જો અત્યારે છે ને નાસ્તો કરવા બેસી જઈએ તો શિરામણ કરી લઈએ આપણે. જો ભાખરી છે, ચા છે. અને દાદા તો સવારમાં વાડિયા જેવા સીપડા લેતા આવ્યા, 3 લેવા છે, બહુ મોટા મોટા સીપડા. હમણાં તમને બતાવું. સવારમાં વાડિયા જેવા, તોય તે એવું લાગે તો હું દાદાને લઈને જઈશ વાડિયા. તો જો સીપડા જો કવડા મોટા, જો તમે કીધું છું ને 3 સીપડા કવડા મોટા છે. સીપડા પાકલ છે, જો આ પાકલ છે, આ થોડાક છે પાકલ. ફેમિલી અત્યારે જો ઘરેથી બહાર વયા ને અત્યારે અમારા કાકા જો ભૂખ્યા એમ તો કુરકુરિયા ખાવા મળ્યા આવી. અત્યારે બપોરે ખાવાનું ટાણું છે ને કુરકુરિયા ખાવાના. તો જો અત્યારે ભૂખ્યા થઈ ગયા, દવા છાંટવા ગયા, કુરકુરિયા ખાવાના એમને. તો અત્યારે આ જીસીબી અહીંયા રિપેરિંગ હાલે છે, કામકાજ. તમે લીધો કાકા? તમારું નથી એવું છે? તો જો અત્યારે અમારા કાકાની, તો અત્યારે બપોર થઈ ગયું તો જમવાનું ટાણું થઈ ગયું. તો અત્યારે કાકા બહાર આવી ગયો હતો, તો હમણાં ઘરે જઈને આપણે જમી લેવી. તો ફેમિલી જો અત્યારે ઘરે આવ્યા છે ને, ઘરે જમવાનું બની ગયું. જો પાઉંભાજી છે, રોટલી છે, છાશ છે. પપ્પા અને બા જો ખીર છે. દાદાએ જમી લીધું ને દાદા? અત્યારે જો હું પપ્પા બા ને બધા જમી લેવી. હવે તો જોવો તો તડકામાં વરસાદ આવે છે ને, પણ જો તડકામાં વરસાદ આવે ને વહીવા જાય છે. તમારે આવું થાય છે? કોમેન્ટમાં જ કહો. જો આપણે ગાડીથી શણગારી નાખીશ. અને આ પપ્પાની જાય છે માસીના ઘરે, તો એ ગાડી ધોઈ નાખીશ એટલે જો લઈને જવાના. અને તડકામાં જો નકરો વરસાદ આવે, જો ખુલ્લા હોય દે જો. તો ફેમિલી જો અત્યારે ઘડીક બપોરે સૂઈ ગયો હતો ને સૂઈને જાગર પપ્પા ને મમ્મી તો માસીને ઘરે ગયા છે. તો અત્યારે જો દાદાએ છે ને જો પપૈયું તોડ્યું પાકલ. સીપડા બતાવ્યો, જો પાકલ પપૈયું લે ઉતાર્યું. જમરૂક છે દાદાએ સુધારીને હવે ખાઈ લેવી. જો પપૈયું એક પાકલ હતું ઉતાર્યું, અને જમરૂક અહીંયા જો ઉપર મોટા થઈ ગયા છે. જમરૂક તો ધોવામાં આવ્યા છે. જો અહીંયા જો ઘણા બધા, થોડાક દીમાં મોટા થઈ જાય જમરૂક. આખી ડાવે ભરી છે હું જમરૂકની. જો ઘણા બધા છે. પછી આપણે ખાવાના, જેના ખાવાય નહીં કોમેન્ટમાં જણાવજો, એટલે આપણે બધા હાટું જમરૂક લેતા આવી. પપૈયા છે, કાચા છે પણ આ. તો દાદા પપૈયું સુધારે છે. પાકલ નીકળ્યું. આમ કાચું લાગે ને આમ તોય કાલે પાકી ગયું. કાલે મેં જોયું પણ મેં કીધું એક દિવસ રહેવા દઉં. પાકી છે ને વધારે ફૂટી નો રહ્યો ને. હા એવું ને એવું જ રહે. અને આપણે જો અહીંયા સીપડા જો કેવા છે જો. અને આ શક્કરિયા આપણે વાડીના જ છે. જો શક્કરિયા તે, અને આ સીપડા પાકી ગયું. જો
તો એવું છે. અને અમારા ફાઇન છોકરો હાર્દિક એ ટ્રેનમાં આવે છે, એ અહીંયા રોકાવાનો છે 2-3 દિવસ. તો અત્યારે ટ્રેનમાં આવે છે, તો હમણાં એને લેવા જવાનો છે. ફેમિલી આ એક પપૈયો એવી ખાસિયત છે ને કે આ પપૈયા બીજ ને એવું જો બીજ નહીં, એક પી નો નીકળે. બીજ આમાં ને એક જો આમ ખાઈ જવાનું કા દાદા. આમાં બીજ નહીં, ગ હટું લાગે ને ખરેખર. તો આપણે ખાઈ લેવાનો. મીઠું છે, કોના ખાવું છે કોમેન્ટમાં લખવાનો. તો ફેમિલી જો અત્યારે છે ને અમે ચવાણું લઈને જો તારુભાઈ વાડી અમે જો ડુંગળી છે ને ચવાણું છે, ચવાણું ને ડુંગળી ખાવાની છે. અત્યારે જો અમારે ભાણુભાઈ બેઠા, રવિભાઈ છે કાકાની. તો હવે આપણે ખાઈ લઈએ. તો ફેમિલી જો અત્યારે બધા હવે નાસ્તો ને એવું કરીને હવે બધા જ આવી છે ઘરે. જો તૈયાર છે ગાડી, રવિભાઈ આમ છે. તો હવે આપણે જઈએ આપણે ઘરે. તો ફેમિલી જો અત્યારે વાગી ગયા 7:30 ને હવે જમવા બેસી જાય. પપ્પા ને મમ્મીની તો હજી ત્યાંથી ઉમરા વેટા છે ને કીધું ફોન કર્યો. તો અત્યારે જો જમવા બેસી જાય, પછી જમીને જવાનું છે ભીમકાકાને અને બધાને રેલવે સ્ટેશન મૂકવા. આજે એ લોકો સુરત જાય છે ને તો ત્યાં મૂકવા જવાનું. તો આજે જો જમવા બેસે, ભાજી છે, રોટલી છે, દૂધ છે, બપોરની વધી છે તો ગરમ કરીને ખાઈ લઈએ. તો દાદા છે પણ ગરમ કરી નાખીને બપોરે હતી. અને મારા ભાણુભા ખાય છે અને દૂધ ને એવું છે. તો આપણે જમી લઈએ પછી આપણે જઈએ ભીમકાકાને એને મૂકવા. તો ફેમિલી જો આ વ્લોગ અહીંયા આપણે પૂરો કરીએ છીએ. તો અત્યારે વહેલા પૂરો કરી દઈએ કેમ કે આપણે જમી લીધું છે ને આજે દાદાની જમે છે, પપ્પાની બાકી જમવા, એ આવીને જમી લેશે. તો અત્યારે હવે હું લાગી જઈશ મારા કામે. તો અત્યારે હું એડિટ ને એવું થોડુંક કરીશ, પછી કાકાને એને મૂકવા જઈશ, પછી અપલોડ ને એવું કરીશ, પછી આવીને ઘડીક મોબાઈલ ઘુમાડીશ, પછી સૂઈ જાય. તો આ વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ. તો આ વ્લોગ તમને કેવો લાગ્યો? જો સારો લાગ્યો તો કોમેન્ટમાં જણાવજો, અને લાઈક કરજો, શેર કરજો, અને કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં. અને નવા આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો. આપણે જલ્દી 500 થવા આવ્યા છે યુટ્યુબમાં. તો જલ્દી 500 કરવા માંડો, બધા સબસ્ક્રાઈબ કરવા માંડો. તો આ વ્લોગ આપણે પૂરો. બધાને ગુડ નાઇટ, હર હર મહાદેવ, જય માતાજી, બાય બાય. સબસ્ક્રાઈબ કરી નાખજો, 500 કરવાના છે.